રાહુલ ગાંધીએ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી, બંધ બારણે બેઠક કરી અને અત્યાર સુધીનો જે ગણગણાટ સાંભળવા મળતો હતો એ ગણગણાટ રાહુલ ગાંધીના કાન સુધી પહોંચ્યો અને જ્યારે આજે રાહુલ ગાંધીએ સભા સંબોધી તો મોટો ઘટસ્ફોટ, મોટો ધડાકો થયો. પ્રતિક મારી સાથે છે. પ્રતિક, ઘણા લાંબા સમયથી તમે કોંગ્રેસની બીટ સંભાળો છો. કોંગ્રેસના નેતાઓ જ્યારે પણ મળતા હોય તો એકાંતમાં, એટલે ઇન્ફોર્મલ રીતે, કેઝ્યુઅલ રીતે વાત કરતા હોય કે ઘણા બધા પોતાના જ સહયોગીઓ જે જૂથવાદ કરતા હોય અથવા તો પછી બીજા કોઈ પક્ષની સાથે મળેલા હોય, એ વાતો અત્યાર સુધી ગણગણાટ સ્વરૂપે હતી. પણ હવે જ્યારે પક્ષના એક મોટા નેતા અને એલઓપી, લીડર ઓફ ઓપોઝિશન લોકસભા, જ્યારે રાહુલ ગાંધી આવીને આ વાત કહે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો હોય. બિલકુલ સાચી વાત છે. રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસ આવવાના હતા. રાહુલ ગાંધી આવે તે પહેલા પ્રદેશના નેતાઓમાં એક ઉત્સાહ હતો, પરંતુ રાહુલ ગાંધી જ્યારે હવે જઈ રહ્યા છે, ગયા છે ગુજરાતની બહાર, ત્યારે પ્રદેશના નેતાઓમાં ચિંતા છે. કારણ કે રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપરથી કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે. હજુ પણ કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે કે જે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરે છે અને આ જૂથવાદને દૂર કરશું તો જ આપણે જનતાનો મત મેળવી શકીશું. અને આ જ કારણથી તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે 5, 25 કે 40 લોકો નેતાઓને કાઢી મૂકીશું, તેમને બહાર કાઢી મૂકીશું, તેમને સાઇડલાઇન કરી દઈશું. અને આ જ કારણથી હવે કોંગ્રેસના નેતાઓમાં ચિંતા વ્યાપી છે. કારણ કે રાહુલ ગાંધી ગમે ત્યારે મોટો ધડાકો કરી શકે છે, ગમે ત્યારે ગુજરાતના સંગઠનમાં મોટા ફેરફાર કરી શકે છે. કારણ કે ગઈકાલે જે મિટિંગ મળી હતી તેમાં બ્લોક લેવલના જે પ્રમુખો હતા, તાલુકા તેમજ નગરપાલિકાના પ્રમુખો હતા, તેમણે સ્પષ્ટપણે રાહુલને ખુલ્લા મને તમામ વાતો કહી છે. અને કેટલાક નેતાઓ તો એવું પણ કહ્યું છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખને કેટલાક પ્રમુખોના નામ પણ નહીં ખબર હોય. આ સાથે જ તેમણે સ્પષ્ટપણે કેટલાક વ્યક્તિઓ એવું પણ કહ્યું છે કે રાહુલજી, તમારી આજુબાજુમાં જે નેતાઓ બેઠા છે એ જ કોંગ્રેસને હરાવી રહ્યા છે. આ તમામ વાતો નેતાઓ, કાર્યકર્તાઓ મોકળા મને રાહુલ ગાંધીને કરી હતી. અને આ વાતો છે રાહુલ ગાંધીએ ગંભીરતાથી લીધી. અને આજે રાહુલ ગાંધીએ ખુલ્લા મંચ ઉપરથી કહ્યું છે. અત્યાર સુધી આપણે આ બધી વાતો છે તે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા હતા તે નેતાના મોઢે સાંભળતા હતા, પરંતુ આજે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસમાં હજુ પણ એવા નેતાઓ છે જે ગદ્દારી કરી રહ્યા છે, ભાજપ માટે કામ કરી રહ્યા છે. અને આવા નેતાઓને કાઢતા વાર નહીં લાગે. એટલે આગામી દિવસોમાં ચોક્કસથી કોંગ્રેસમાં ઘણા મોટા ફેરફાર થશે અને સંગઠનમાં મોટો બદલાવ આવી શકે છે. अगर मैं यहां आया हूं सिर्फ कांग्रेस पार्टी के लिए नहीं आया हूं, मैं गुजरात के युवाओं के लिए, गुजरात के किसानों के लिए, गुजरात के किसानों के लिए, युवाओं के लिए, जो छोटे बिजनेसमैन हैं उनके लिए, जो मेरी बहनें हैं उनके लिए आया हूं. कांग्रेस पार्टी में नेताओं की कमी नहीं है. डिस्ट्रिक्ट लेवल, ब्लॉक लेवल, सीनियर लेवल नेता हैं, बब्बर हैं, मगर पीछे से चेन लगी हुई है और बब्बर शेर बंधे हुए हैं सब. ये जो 2 ग्रुप से इनको अलग करना है सीधा. अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए.